તો ઓલ ઓફ મીડિયાનો આભાર માનું છું જે ઓન ફ્લોર ઘણા સમય પછી મારી સામે ફેસ ટુ ફેસ થયા છે. હું ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યાબેન પટેલ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષોથી સંકળાયેલી છું. ઘણી ફિલ્મો બનાવેલી છે અને જસ્ટ હમણાં થોડા સમય માટે બોલિવૂડમાં પણ એન્ટ્રી કરવા માટે ગયેલા અને અત્યારે હાલ પાછા 2 વર્ષનો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બ્રેક લઈને પાછી કમબેક નવા કોન્સેપ્ટ સાથે આવી રહી છું અને કોન્સેપ્ટ પણ એટલો સ્ટ્રોંગ અને મીડિયામાં અને પબ્લિકને પકડી રાખે એવો કોન્સેપ્ટ લઈને આવી છું ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે, ગુજરાતી ઓડિયન્સ માટે, મારી ઓડિયન્સ માટે. અને આ ફિલ્મ એક તળપદી શબ્દ ઉપર હું ફિલ્મ બનાવવા જઈ રહી છું જે આપણા વડવાઓ વખતે બોલાતું કુકા શબ્દ. કુકા એટલે પૈસા, આપણી ગુજરાતી માતૃભાષાનો એક તળપદો શબ્દ છે અને એ કોન્સેપ્ટ ઉપર હું ફિલ્મ બનાવી રહી છું. કોમેડી છે, થ્રિલર એક્શન મૂવી છે ગુજરાતી એકદમ અને સરસ મજાના આર્ટિસ્ટો સાથે હું ફિલ્મ કરી રહી છું. અત્યારે ઓન ફ્લોર શૂટિંગ ચાલી રહ્યું છે અને શૂટિંગની અંદર અમારા ફિલ્મની અંદર ડિરેક્શન કરી રહ્યા છે શ્રી હિમાંશુ પટેલ, રાઇટર છે શ્રીકાંત રાઠોડ સર, ડીઓપી છે મહેન્દ્ર સભાણી અને આ ફિલ્મની અંદર એક્ટ કરી રહ્યા છે સમર્થ શર્મા અને મેન લીડ કરી રહી છે મેઘા ભાટી, સેકન્ડ લીડ કરી રહ્યા છે ઉત્કર્ષ, એની સામે બેરમાં છે કૃતિકા અને ઘણા બધા સારા એવા આર્ટિસ્ટો, ડેન્ટી કરીને એક આર્ટિસ્ટ છે, ચેતન દૈયા છે, ભરત ઠક્કર છે, કિનલ નાયક પણ છે. એટલે સરસ મજાના અત્યારે હાલ રનિંગ જે ચાલતા આર્ટિસ્ટો છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં રન કરી રહ્યા છે એવા આર્ટિસ્ટો સાથેનો કોન્સેપ્ટ છે જેને લઈને હું ફિલ્મ કરી રહી છું અને સરસ મજાનું અહીંયા અમદાવાદ ખાતે શૂટિંગ ચાલી રહ્યું છે. મારે થયું કે જ્યારે અમે લોકો ફિલ્મ લખવા માટે બેઠા અને જે કેરેક્ટર માટે જે ઓડિયન્સની જે મારા આર્ટિસ્ટોની જરૂર હતી એના માટે મેં એક ઓડિશન રાખેલું કારણ કે હું ફરીથી કમબેક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં 2 વર્ષ પછી બ્રેક લીધા પછી થઈ એટલે જે જૂના આર્ટિસ્ટો, જે તગડા આર્ટિસ્ટોના સંપર્કમાં તૂટી ગયેલી એટલે મેં ઓડિયન્સ રાખેલું. એમાં બહુ સરસ મજાના આર્ટિસ્ટો મને જે મારા કેરેક્ટરને રોલને ન્યાય આપે એવા કેરેક્ટરો અને ફેસ કટ પહેલી જો અત્યારે 2025ની જનરેશનમાં જે ગુજરાતી ઓડિયન્સને જોઈએ છે એ ટાઈપના ફેસ કટ લીધા અને કેરેક્ટરને ન્યાય આપે એ ટાઈપના કેરેક્ટર લીધા જેમ છે ચેતન દૈયા છે, ભરત ઠક્કર છે, જૂના પણ લીધા અને નવા મોડેલો પણ મેં મિક્સ કર્યા. ઇવન મેં ઇન્ફ્લુઅન્સ પણ એવા સરસ મજાના અંદર લીધા છે કે જેમના ઘણા બધા વ્યુઅર્સ છે. તો આખી ટીમ સાથે મેં આખા બધા આર્ટિસ્ટોની ચોઈસ કરીને ફિલ્મની અંદર લીધેલા છે. જો પહેલા તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે બજેટ શબ્દ છે ને થોડો અઘરો શબ્દ છે, કન્ટેન્ટ વાળો શબ્દ છે. આમાં શું છે કે ગુજરાતની અંદર જે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે ને આપણા ગુજરાતના કલ્ચર પ્રમાણે મરતાવાળા સ્વભાવવાળી છે એટલે બજેટ માયનો નથી કરતી પણ હા ફિલ્મની ક્વોલિટી માયનર કરે છે અને બીજું ગેટ ટુગેધર રિલેશનથી પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલતી હોય છે. તો મેં આટલા વર્ષો દરમિયાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા સંબંધ બનાવેલા છે કે આ પ્રોજેક્ટને કોઈ જોવે તો એવું કહી શકે કે ભાઈ 2-2.5 કરોડનો પ્રોજેક્ટ હશે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે. તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે અમુક રિલેશનો, નેચરો પણ ડિપેન્ડ કરતા હોય છે અને ફિલ્મનું બજેટ પણ બહુ સારું છે અમારી આ ફિલ્મનું. મેકિંગ કરવાની ફાસ્ટ રનિંગ મારામાં જે આવી ગઈ છે નાનપણથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કે શોર્ટ ટાઈમમાં સટાસટ વર્ક કરીને કામ કરવાની ગટ્સ મારામાં જે આવી ગઈ છે મારા હસબન્ડની દેન છે. અને આ ફિલ્મ હું લગભગ અમારા 15 થી 16 દિવસનું શેડ્યુલ છે અને મે બી બીજું કોઈ હોય તો આ ફિલ્મને કદાચ 30-35 દિવસનું શેડ્યુલ સાથે શૂટ ઓન ફ્લોર શૂટ કરી શકે પણ ખોટો ખર્ચો ના કરતા હું શોર્ટ પિરિયડની અંદર સરસ મજાનું મેકિંગ જો લાવી શકતી હોય તો આ ફિલ્મ અમે 24 ફેબ્રુઆરીના દિવસે રિલીઝ કરવાની ગણતરી છે. સિનિયર છે તો છે જ, હવે જૂના કલાકાર કે સિનિયર કલાકાર એ લોકો તો ફટાફટ કરી નીકળવાનું પણ નવા કલાકારમાં તો થોડું ડિફરન્ટ આવવાનું. એમની સાથે અમારે વધારે તાલમેલ કરવો પડે, એ બેને મેચ કરવા માટે વધારે મતલબ ટાઈમ જાય. પણ મારા કલાકાર એવા છે કે બધા ફાસ્ટ જતા રહે છે, એમને એ લોકોના ડાયલોગ રેડી હોય છે ને એટલે વાર નથી લાગતી એમને લોકોને. થોડુંક એક્ટિંગમાં કે રસ લેવામાં એમને થોડુંક મારે સમજાવવું પડે છે, બાકી બહુ ફાસ્ટ થાય. એકચ્યુઅલી એવું છે કે પ્રોડ્યુસરના હાથ ખુલ્લા જ છે. એ એમ જ કહે છે, હું એમ કહું કે નાની ગુલ્ફી લેવી છે તો એ સૌને એમ કે વધારે મોટી ગુલ્ફી આપો દેખાય એટલે વધારે મતલબ હું જે કહું એનાથી વધારે આપે છે. પ્રોડ્યુસર કંજૂસ નથી. હું કહીશ કે જે અમારી વાર્તા લખાણી હતી ને એ જ ટાઈપના બધા કેરેક્ટર અમને મળી ગયા છે. અમે વિચાર્યું પણ નહોતું પણ ભગવાનની મહેરબાની હશે કે કૃપા હશે કે કંઈક અમારું સારું થવાનું છે તો એક આર્ટિસ્ટ કરીને એવા જોઈન્ટ થાય કે જે એમના કમ્પ્લીટલી રિયલ અમારી સ્ટોરીના કેરેક્ટર હોય એવા જ કેરેક્ટર બેસી ગયા બધા અને બધા એ રીતનું જ વર્તન કરી રહ્યા છે. હા એકચ્યુઅલી એ રાઇટર છે પણ આ સ્ટોરી જોઈને એમને તો શરૂઆતમાં એવું લાગ્યું કે કંઈક નોર્મલ રોલ હશે મારો પણ જ્યારે એમને ડાયલોગ્સ જોયા, જ્યારે અંદર ઉતર્યા તો એમને ખબર પડી કે આ તો આખું હાર્ડ ટચ છે એટલે અમને બહુ જ મજા આવી. એ પહેલી વખત એવું બોલ્યા કે ઘણું સરસ લખાણ છે. મુખ્ય કારણ એ છે કે મારે કોઈને શ્રદ્ધાંજલિ આપવી છે. દીપલબેન દેસાઈ કરી છે, અમને શ્રદ્ધાંજલિ આપવી છે. આમ તો કુકા શબ્દથી તો મને તો ખ્યાલ જ છે કુકા શબ્દ તમે જેમ વાત કરી એમ અને આ શબ્દ ઉત્તર ગુજરાત બાજુ બહુ યુઝ પણ થાય છે અને કુકા શબ્દ એવો છે કે કહેવાય કે આજની જનરેશનને શું જોઈતું હોય પૈસા અને પ્લસ પોઈન્ટ એ છે મારા માટે કે ફિલ્મનું નામ કુકા છે અને કુદરતી લોકો સુધી આ વસ્તુ પહોંચશે જ બીકોઝ અમે જે ટાઇટલ સોંગ કર્યું છે એમાં પણ એ જ છે કુકા કુકા કુકા. સો એક્સાઇટેડ છીએ અને પ્લસ શૂટિંગનો જો અનુભવ કહું તો દરેક ટીમ અલગ જ હોય અમારા માટે બટ મજા આવે છે આ ટીમ સાથે વર્ક કરવાનું. અને પ્લસ કે આ જે મેઘા છે તો મેઘા સાથે હું ફર્સ્ટ ટાઈમ કામ કરી રહ્યો છું બટ એવું નથી લાગતું
અને તદ્દન આ ફિલ્મમાં મારું કેરેક્ટર એવું છે કે આ જે અત્યારની જે જનરેશન જે આડા વાટે જઈ રહી છે, દારૂ, ડ્રગ્સ, નશા, તો આ બધાથી હું એકદમ વિપરીત છું. એટલે મારા માટે પણ બહુ આ કેરેક્ટર નિભાવવું મારા માટે બહુ અલગ છે. બટ ડિરેક્ટર સર જે છે હિમાંશુ સર પ્લસ દિવ્યા મેમ, તો આ લોકોનો બહુ સપોર્ટ છે અને આખી ટીમ બહુ સપોર્ટિવ છે. મેમને થેન્ક યુ કહેવા માંગુ છું, જે આ ફિલ્મના મારુતિ આર્ટ પ્રોડક્શનના પ્રોડ્યુસર છે અને હિમાંશુ સર ડાયરેક્ટર છે. એમનું બહુ જ સારું મને કોર્ડિનેશન અને હેલ્પ મળી કે આ રોલમાં માટે આ સ્ટોરીને કેવી રીતે કરવું. એમને મને જ્યારે સ્ટોરી નરેટ કરી હતી ત્યારે જ મને આ સ્ટોરી બહુ જ ગમી હતી, કારણ કે હું પણ ઉત્તર ગુજરાતથી છું. તો મારા માટે પણ કુકા શબ્દ એટલે હું પણ એકદમ એક્સાઇટેડ થઈ ગઈ. વાત તો આપણી ઉત્તર ગુજરાતની છે તો નથી, અને પ્લસ ખબર પણ હશે લોકોને, પણ તમે કીધું એમ બહુ ઓછું ખબર હશે. અને મે બી મને તો એવું લાગે છે એવા અંદરથી વાઇબ આવી રહ્યા છે કે ખાલી નામથી જ લોકો થિયેટરમાં. એક્ટિંગ સ્કૂલ પણ કરેલી છે અને દિવ્યા મેમે મને બહુ જ વચ્ચે સપોર્ટ કર્યો હતો કે સ્પેસિફિક જે મારું કેરેક્ટર છે એના માટે એમને મને સમજાવ્યું હતું કે સ્ત્રી એવી છોકરી છે કે બહુ જ આમ પૈસાવાળી છોકરી છે, પણ જ્યારે એને રિયલાઇઝ થાય છે, લાઈક તમે મૂવીમાં તમે જોશો કે શું એને રિયલાઇઝ થાય છે, ત્યારે અત્યંત એકદમ સાચી અને એકદમ બહુ જ સારું એનું રોલ પ્લે કરી લે છે. એને એમ્પથીની પણ ભાવના હોય છે, સારી ભાવનાઓ હોય છે અને એનું રોલ બહુ જ અમેઝિંગ છે. કુકા માટે લાઈક પૈસા બધાને જરૂર હોય છે, આજની તારીખમાં પૈસા બધાને જ જરૂર છે, પણ તમે એક સાચી નીતિથી પૈસા કમાવો ને તો એ પૈસો તમારા પાસે ટકે. સો એ મેસેજ પણ આ ફિલ્મમાં આવી રહ્યો છે. સો તમને બહુ જ મજા આવશે. અને હું બધાને રેકમેન્ડ કરીશ કે નાના છોકરાઓથી લઈને એક મોટા દાદાના ઉંમરના લોકો પણ આ મૂવી જોઈ શકશે અને એમને બહુ જ એન્ટરટેનમેન્ટ મળશે. આ શક્ય નથી. અને પ્લસ આ ફિલ્મમાં મારો વારંવાર ડાયલોગ પણ છે કે લાઈક એવું છે કે શરાબ, સુંદરી અને સોનું આ હોય તો જ સક્સેસ મળે, તો જ પૈસો આવે. તો આ વસ્તુ હું નથી માનતો. એ જ મારું કેરેક્ટર છે. એનાથી વિપરીત જઈને હું પોઝિટિવ વે, તમે સમજ્યા કે એના વગર પણ આપણે સક્સેસ મળી શકે છે. ઓકે, તો આ ફિલ્મમાં આ જ છે અને મને એવું લાગે છે કે આ એક મેસેજ દરેક જનરેશન સુધી. ડેફિનેટલી મને લાગે છે કે જે પૈસાનું જે મહત્વ છે એ ડેફિનેટલી ઈમાનદારથી કમાવવું જોઈએ, એ તો વાત સાચી જ છે, પણ આપણે જે સ્ટ્રગલ કરીએ છીએ ને એમાં એક પ્રોસેસ હોય છે. તો એ પ્રોસેસમાં જ આપણું એક જર્ની હોય છે જેમાં આપણે બહુ બધું શીખી લઈએ છીએ. સો મને એવું લાગે છે કે આ ફિલ્મ દોરાન પણ મને બહુ જ બધું નવું શીખવા મળ્યું અને જાણવા મળ્યું. સો આ વસ્તુ સેમ મારા લાઈફમાં, પર્સનલ લાઈફમાં પણ અપ્લાય થાય છે કે પ્રોસેસમાં પણ પ્રોસેસ કરતા જર્ની વધારે ડેસ્ટિનેશન પ્રોસેસ કરતા અને ડેસ્ટિનેશન કરતા પ્રોસેસ વધારે સારો. સો મારા માટે ઓનેસ્ટલી કહું તો બધા જ યુનિક હોય છે અને બધા પોતપોતાની બધાની બ્યુટી અને યુનિકનેસ આવતી હોય છે. મારા માટે દિવ્યા મેમ હતા એક રોલ મોડેલ કે એમને મને આખું સ્ટોરી એમને સમજાવી. સો મને લાગે છે કે દિવ્યા મેમ હું કલાકાર રૂપે હું તો એવું જ માનું છું કે હું દરેક કેરેક્ટરને માણવા માંગુ છું. એટલે મારા માટે એવું કોઈ પર્ટિક્યુલર કોઈ ફિક્સ કેરેક્ટર નથી. હું કલાકાર છું અને બસ મને અલગ કલર્સ મળતા રહે અને હું ઓડિયન્સને આપતો રહું. મારા માટે અગર તમે કોઈ રોલ મોડેલ તરીકે મને અગર ક્વેશ્ચન પૂછો છો, સો મને પર્સનલી એવું લાગે છે કે હું કેરેક્ટરને નહીં, કેરેક્ટર મને ચૂઝ કરે છે અને પછી હું એને રોલ પ્લે કરું છું. તો મને એમાં બહુ મજા આવે છે. હું એને એક જર્ની સાથે, ઇમોશન સાથે હું ઓડિયન્સને શેર કરી શકું છું. દિવ્યાબેન ક્યારે બી ફોન કરે આવી જવાનું, બિકોઝ હવે એમાં એવું છે કે એકવાર હું એવું માનું છું કે કામ ને પૈસા ને બધું સેકન્ડરી છે, રિલેશન મહત્વના છે. સો એમની સાથે રિલેશન થઈ ગયા છે તો આવનારી આગળના જેટલા પણ પ્રોજેક્ટ્સ હશે તો ડેફિનેટલી એની ટાઈમ